નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ 1 પ્રહેલિકા એટલે ઉખાણા. આજે આપણે એનો અભ્યાસ કરીશું. તમારે પાઠ્ય, પેન્સિલ, પેન અને નોટબુક સાથે રાખવાના છે. તમારે આજે સાથે સાથે શબ્દાર્થ પણ નોટમાં લખવાના છે. સૌપ્રથમ આપણે આ પાંચેય ઉખાણા આપેલા છે એનું વાંચન કરીશું. વાંચનમાં તમારે પાઠ્યમાં ધ્યાન આપવાનું છે. હું વાંચું છું, તમારે એક એક શબ્દ પર ધ્યાન આપવાનું છે. પેલું છે વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિ. ત્વગ્વ વસ્ત્રધારી, આ શબ્દને વંચાશે ત્વગ્વ વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ બિભ્રન ઘટો ન મેઘ. ત્યાર પછી બીજું છે નર નારી સમુત્પન્ના સા સ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાતમાત્રા વિનશ્યતિ. ત્રીજું છે કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજિહ્વા ન ચ સર્પિણી પંચભત્રી ન પાંચાલી યો જાનાતિ સહ પંડિત. ચોથું છે દંતેહીન શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણસ્યુતિ સમૃદ્ધો અપી પરપાદેન ગચ્છતિ. પાંચમું કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરીણામ કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. હવે આપણે શબ્દશ દરેક ઉખાણાનું ગુજરાતી કરીશું. તો સૌ પ્રથમ પેલું ઉખાણું છે વૃક્ષાગ્રવાસી. તમારી સાથે શબ્દાર્થ લખતા જવાનું છે. વૃક્ષાગ્રવાસીનો અર્થ થશે ઝાડની ટોચ પર રહેનારો. વૃક્ષ અગ્રવાસી એટલે વૃક્ષની ટોચ પર રહેનારો. ન નો અર્થ થશે નથી, ચ નો અર્થ થશે અને. પક્ષીરાજ, પક્ષીરાજ નો અર્થ થશે પક્ષીઓનો રાજા. તો પક્ષીઓનો રાજા કોણ છે? ગરુડ. શબ્દાર્થ સાથે લખજો. ત્રિનેત્રધારી, ત્રિનેત્રધારીનો અર્થ થશે ત્રણ નેત્ર વાળો. શૂલપાણિ, શૂલપાણિનો અર્થ થશે ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર. શૂલપાણિનો અર્થ થશે ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર. ત્વગ્વ વસ્ત્રધારી, ત્વગ્વ એટલે ચર્મ એટલે કે ચામડાનું વસ્ત્ર ધારણ કરનાર. ત્વગ્વનો અર્થ થશે ચામડું અથવા તો ચર્મનું વસ્ત્ર ધારણ કરનાર. સિદ્ધયોગી, સિદ્ધયોગીનો અર્થ થશે સિદ્ધિઓ પ્રાપ્ત કરે યોગી, કે ઘણા વર્ષો સુધી તપ કરીને જે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે તે. સિદ્ધયોગીનો અર્થ થશે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ યોગી. જલમ એટલે પાણી. બિભ્રન, બિભ્રનનો અર્થ થશે ધારણ કરનાર. બિભ્રનનો અર્થ થશે ધારણ કરનાર. ઘટો નો અર્થ થશે ઘડો અને મેઘનો અર્થ થશે વાદળ. અહીં અર્થ થશે વાદળ. આ હતા શબ્દાર્થ. હવે આપણે સૌ પ્રથમ પેલો શબ્દ કયો આવશે તે જોશું. પેલો શબ્દ આવશે આ વૃક્ષાગ્રવાસી. વૃક્ષાગ્રવાસી એટલે ઝાડની ટોચ પર રહે છે. ઝાડની ટોચ પર રહે છે.
च पक्षीराजः અને પક્ષીઓનો રાજા. પક્ષીઓનો રાજા કોણ? ગરુડ. ન એટલે નથી. પેલો શબ્દ લેવાનો, પછી આ બીજો અને ન છે એ ત્રીજો. ઝાડની ટોચ પર રહે છે, પક્ષીઓનો રાજા ગરુડ નથી. ત્યાર પછી છે ત્રિનેત્રધારી. ત્રિ એટલે 3, નેત્ર ધારણ કરનાર અથવા 3 નેત્રવાળો છે. ત્રિનેત્રધારી એટલે 3 નેત્રવાળો છે. ન ચ શૂલપાણી. આ નંબર 4 અને આ નંબર 5. શૂલપાણી એટલે ભગવાન શંકર નથી, કે ભાઈ તેને 3 આંખ તો છે પણ એ ભગવાન શંકર નથી. પેલી લીટીનું ગુજરાતી થશે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 નેત્ર છે પણ ભગવાન શંકર નથી, અથવા તો ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ફરી એકવાર, ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 નેત્રવાળો છે પણ ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ત્યાર પછી બીજી લીટીમાં ત્વગ્વ વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગ, કે ચામડાનું વસ્ત્ર ધારણ કરનાર. ત્વગ્વ એટલે ચર્મ અથવા તો ચામડાનું. તમને જે શબ્દ યોગ્ય લાગે તે લખવાનું. અહીં ચર્મ શબ્દ હું બોલું છું. ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે. ન ચ સિદ્ધયોગી, પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી યોગી નથી. ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી યોગી નથી. ત્યાર પછીનો શબ્દ છે જલમ બિભ્રણ ઘટો ન મેઘ. જલમ એટલે પાણી, બિભ્રણ એટલે ધારણ કરનાર છે. પાણીને ધારણ કરે છે, પાણીને ધારણ કરે છે પણ ઘટો ન મેઘ, ઘડો પણ નથી અને વાદળ પણ નથી. ઘડો પણ નથી ને વાદળ પણ નથી. હવે આખું ગુજરાતી બોલું છું. આ પહેલાં ઉખાણાનું. ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 નેત્ર ધારણ કરે છે પણ ભગવાન શંકર નથી, અથવા ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી યોગી નથી. પાણીને ધારણ કરે છે પણ ઘડો કે વાદળ નથી. બોલો જોઈ કોણ છે? તમારે જવાબ સાથે લખતું જવાનું. શું જવાબ આવશે? નાળિયેર. ગુજરાતીમાં નાળિયેર અને સંસ્કૃતમાં જવાબ આપવો હોય તો નારિકેલઃ. કેવી રીતે? તો નાળિયેર છે એ ઝાડની ટોચ ઉપર હોય છે અને નાળિયેરમાં 3 આંખો પણ હોય છે, ઉપરનું કાચલું હોય છે ત્યાં, તેમાં પાણી પણ હોય છે, એટલે આનો જવાબ આવશે નાળિયેર. હવે આવે છે નર નારી સમુત્પન્ના સા સ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ. તો સૌ પ્રથમ તમારે હવે શબ્દ લખવાનો. ગુજરાતી નહીં લખો તો ચાલશે પણ તમારે શબ્દાર્થ લખવાના છે. તો સૌ પ્રથમ પહેલો શબ્દ લખવાનો નર નારી સમુત્પન્ના, એટલે નર અને નારીથી ઉત્પન્ન થયેલી. આનું ગુજરાતી થશે નર અને નારીથી ઉત્પન્ન થયેલી. સા સ્ત્રી એટલે તે સ્ત્રી. સાથે તમારે શબ્દાર્થ લખવાના છે. ગુજરાતી પછી કરવાનું. દેહ વિવર્જિતા. દેહ વિવર્જિતાનો અર્થ થશે દેહ વિનાની. બીજા ઉખાણામાં 3 શબ્દ. નર નારી સમુત્પન્ના એટલે નર અને નારીથી ઉત્પન્ન થયેલી. સા સ્ત્રી એટલે તે સ્ત્રી. દેહ વિવર્જિતા એટલે દેહ વિનાની છે. હવે બીજી લીટીમાં બીજા ઉખાણામાં અમુખી.
मुख वगरनी अथवा मुख विहोणी कोईपण एक शब्द तमे लखी शको। अमुखीनो अर्थ थशे मुख वगरनी। कुरुते एटले करे छे, कुरुतेनो अर्थ थशे करे छे। शब्दम एटले अवाज, शब्दमनो अर्थ थशे अवाज। जात मात्रा, जात मात्रानो अर्थ थशे जन्मता ज, जन्मता ज। विनश्यति नो अर्थ थशे नाश पामे छे, विनश्यतिनो अर्थ थशे नाश पामे छे। हवे आपणे शब्दश व्यवस्थित गुजराती करीशुं। आना तमे शब्द लख्या, हवे आपणे एनुं गुजराती करीशुं। सौप्रथम शब्द आवशे बीजा उखाणामां शास्त्री एटले ते स्त्री। शास्त्रीनो अर्थ थशे ते स्त्री। नर नारी समुत्पन्ना, नर नारी समुत्पन्ना एटले नर अने नारीथी जन्मेली छे अथवा तो उत्पन्न थयेली छे। ते स्त्री नर अने नारीथी जन्मेली छे। देह विवर्जिता शरीर वगरनी छे, देह विवर्जिता एटले शरीर वगरनी छे। त्यार पछी अमुखी एटले मुख न होवा छतां, अमुखीनो अर्थ थशे मुख न होवा छतां। शब्द एटले अवाज, कुरुते एटले करे छे। मुख न होवा छतां अवाज करे छे। जन्मतानी साथे, जात मात्रा जन्मतानी साथे ज। विनश्यति एटले नष्ट थई जाय छे, जन्मतानी साथे ज नष्ट थई जाय छे। हवे फरीथी एकवार आखुं गुजराती बोलुं छुं। ते स्त्री नर अने नारीथी जन्मेली छे, देह विनानी छे, मुख न होवा छतां अवाज करे छे, जन्मतानी साथे ज नाश पामे छे अथवा तो नष्ट थई जाय छे। कहो ते कोण? तेनो जवाब शुं छे? कोने आवडे? એને બાજુમાં લખવાનું, જેને આવડે એનો જવાબ આવશે ચપટી। શું આવશે? ચપટી। અને એનું સંસ્કૃતમાં નામ થશે છોટીકા, સંસ્કૃતમાં નામ એમનું છોટીકા। હવે ત્રીજું કૃષ્ણમુખી, એનો તમારે શબ્દાર્થ લખવાના। ત્રીજા શ્લોકના ત્રીજા ઉખાણાના શબ્દ પેલો કૃષ્ણમુખી એટલે કાળા મુખવાળી। માર્જારી એટલે બિલાડી, બિલાડી। દ્વિજીહ્વા બે જીભવાળી, દ્વિજીહ્વા એટલે બે જીભવાળી। સર્પિણી એટલે સાપ, ન સર્પિણી એટલે સાપ નથી। પંચભત્રી, પંચભત્રી નો અર્થ થશે પાંચ પતિઓવાળી, પાંચ પતિઓવાળી। પાંચાલી એટલે પાંચાળી। જાનાતી એટલે જાણે। સહ પંડિત તે પંડિત છે। તમારે આ શબ્દ લખવાના। હવે આપણે વ્યવસ્થિત એનું ગુજરાતી કરીશું। પહેલો શબ્દ આવશે કૃષ્ણમુખી એટલે કાળા મુખવાળી છે। ન માર્જારી પણ બિલાડી નથી, કાળા મુખવાળી છે પણ બિલાડી નથી। દ્વિજીહ્વા ન ચ સર્પિણી બે જીભ છે પણ સાપણ નથી, બે જીભ છે પણ સાપણ નથી। કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, બે જીભ છે પણ સાપણ નથી। પંચભત્રીનો પાંચાલી કે પાંચ પત્નીઓ છે પણ પાંચાલી એટલે કે પાંચાલીનું બીજું નામ શું છે? દ્રૌપદી, દ્રૌપદી નથી। પાંચ પતિઓ છે પણ દ્રૌપદી નથી। યો જાનાતિ સહ પંડિત, યો એટલે જે, જાનાતિ એટલે જાણે, સહ તે પંડિત તે પંડિત છે, જે જાણે તે પંડિત છે।
ત્રીજા ઉખાણું આખું ગુજરાતી બોલું છું. કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, બે જીભ છે પણ સર્પિણી નથી, પાંચ પતિ છે પણ દ્રૌપદી નથી, જે જાણે તે પંડિત છે. હાલો, જેને જવાબ આવડે એ લખો. આનો જવાબ આવશે કલમ અને સંસ્કૃતમાં નામ આવશે લેખની. હવે બીજો અને ત્રીજું ઉખાણ. બીજાનો જવાબ શું આવ્યો? ચપટી, સંસ્કૃતમાં છોટિકા. કઈ રીતે? તો અંગૂઠો નર અને વચલી આંગળી છે એ નારી, આ બે વડે ચપટીનો જન્મ થાય છે. તેને શરીર જ હોતું નથી, વળી મુખ પણ નથી અને અવાજ કરે છે. અવાજ કરતાની સાથે જ એ નષ્ટ થઈ જાય છે. હવે ત્રીજું, એનો જવાબ કલમ આવે છે. તો કલમ કઈ રીતે? તો શાહીવાળી પેન. તો કલમનું મુખ છે આગળનું કેવું હોય? કાળું. અને કલમની ટાંકનો આગળનો ભાગ થોડો કપાયેલો હોય છે. અને કલમને પકડનાર પાંચ આંગળા, તેના પાંચ પત્તીઓ છે. આ રીતે એનો જવાબ કલમ આવે છે. ત્યાર પછી ચોથું ઉખાણું છે દંતેહીન, એટલે દાંત વિનાનો. દાંત વિનાનો. શિલાભક્ષી, શિલા એટલે પથ્થર અને ભક્ષી એટલે ખાનારો. શિલાભક્ષી એટલે પથ્થર ખાનારો અથવા પથ્થર ખાય છે. નિર્જીવો એટલે જીવ વગરનો. બહુભાષક એટલે બહુ બોલ કરે છે. બહુભાષક એટલે બહુ બોલ કરે છે. તમારા શબ્દ સાથે લખવાના ચોથા ઉખાણાના. ગુણસ્યુતિ સમૃદ્ધો અપી. આ શબ્દ આખું એનું ગુજરાતી થશે ગુણરૂપી દોરી વાળો. ગુણરૂપી દોરી વાળો. પરપાદેન એટલે બીજાના પગથી અથવા તો પારકાના પગથી. ગચ્છતિ એટલે જાય છે. શબ્દાર્થ લખ્યા. હવે આપણે સૌપ્રથમ કયો શબ્દ આવશે એનું ગુજરાતી કરીશું. તો સૌપ્રથમ પહેલો શબ્દ આવશે દંતેહીન, એટલે દાંત વિનાનો હોવા છતાં શિલાભક્ષી પથ્થર ખાય છે. દાંત વિનાનો હોવા છતાં પથ્થર ખાય છે. બહુભાષક નિર્જીવો. નિર્જીવાનો અર્થ થશે જીવ વગરનો હોવા છતાં. નિર્જીવ છે, એનામાં જીવ નથી, છતાં નિર્જીવ હોવા છતાં બહુ બોલ કરે છે. દાંત ન હોવા છતાં પથ્થરો ખાય છે. જીવ ન હોવા છતાં બહુ બોલ કરે છે. ત્યાર પછીનો શબ્દ લેવાનો ગુણ સ્યુતિ સમૃદ્ધો અપી. ગુણ રૂપીથી સંધાયેલો, ગુણરૂપી દોરીથી બંધાયેલો અથવા સંધાયેલો. પરપાદીનો બીજાના પગથી. ગચ્છતિ એટલે ચાલે છે, બીજાના પગથી ચાલે છે. ગુણથી સંધાયેલો બીજાના પગેથી ચાલે છે. ચોથા શ્લોકનું ગુજરાતી. દાંત ન હોવા છતાં પથ્થરો ખાય છે. જીવ ન હોવા છતાં બહુ બોલ કરે છે. ગુણરૂપી દોરીથી બંધાયેલો બીજાના પગથી ચાલે છે. હાલો, આનો જવાબ લખવો જોઈએ. આનો જવાબ શું આવશે? જેને આવડે તે બુકમાં લખી નાખો. આનો જવાબ આવશે જોડા, બૂટ. આનો જવાબ આવશે જોડા અથવા બૂટ. અને સંસ્કૃતમાં જવાબ આવશે પાદરક્ષ અથવા તો પાદરક્ષક. કોઈ પણ એક શબ્દ લખી શકો. હવે આવે છે પાંચમું ઉખાણું. કસ્તુરી જાયતે કસ્માત. કસ્તુરીનો અર્થ થશે કસ્તુરી. અહીં તમને પ્રશ્ન દ્વારા ઉખાણું પૂછવામાં આવેલું છે કે આમાં પ્રશ્ન આપવામાં આવેલા છે અને છેલ્લે તેના જવાબ આપવામાં આવેલા છે.
એટલે કસ્તુરી જાયતે કસ્માત. કસ્માત અહીં કસ્માતનો અર્થ થશે, તમારે શબ્દ સાથે લખતું જવાનું, કસ્માત એટલે શેમાંથી. કસ્તુરીનો અર્થ થશે કસ્તુરી, જાયતે એટલે ઉત્પન્ન થાય છે. શબ્દ લખતા જાજો. કસ્તુરીનો અર્થ થશે કસ્તુરી, જાયતેનો અર્થ થશે ઉત્પન્ન થાય છે, અને કસ્માતનો અર્થ થશે શેમાંથી. ત્યાર પછી શબ્દાર્થમાં લખો, હંતી એટલે હણે છે. કરિણામ, કરિણામનો અર્થ થશે હાથીઓના. કુલમ એટલે ઝુંડને અથવા ટોળાને. હંતીનો અર્થ થશે હણે છે, કરિણામનો અર્થ થશે હાથીઓના, અને કુલમનો અર્થ થશે ટોળા અથવા ઝુંડને. કિમનો અર્થ થશે શું. કુર્યાત એટલે કરે છે. કાતરો, કાતરનો અર્થ થશે કાયર, માણસ. કાયર માણસ. યુદ્ધે એટલે યુદ્ધમાં. મૃગાત એટલે મૃગથી. સિંહ એટલે સિંહ. પલાયનમ એટલે નાસી જાય છે, પલાયન થઈ જાય છે. આ તમારી શબ્દાર્થ 5માં ઉખાણાના લખવાના છે. હવે આપણે ગુજરાતી કરીશું. તો સૌ પ્રથમ પહેલો શબ્દ કસ્માત એટલે શેમાંથી. કસ્તુરી એટલે કસ્તુરી, જાયત એટલે ઉત્પન્ન થાય છે. શેમાંથી કસ્તુરી ઉત્પન્ન થાય છે, અથવા કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે. પછી કો એટલે કોણ. કરિણામ કુલમ એટલે હાથીઓના ટોળાને. હંતી એટલે હણી નાખે છે અથવા મારી નાખે છે. કોણ, કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે અથવા હણી નાખે છે. ત્યાર પછી કાતર એટલે કાયર માણસ. યુદ્ધમાં. કિમ કુર્યાત શું કરે છે. કાયર માણસ યુદ્ધમાં શું કરે છે. તો આનો જવાબ આવશે કસ્તુરી. શેમાંથી ઉત્પન્ન થાય છે, તો જવાબ આવશે મૃગાત. મૃગાત એટલે મૃગમાંથી. પછી છે હાથીઓના ટોળાને કોણ મારી નાખે છે, તો સિંહ. જવાબ આવશે સિંહ. અને કાયર માણસ યુદ્ધમાં શું કરે છે, તો પલાયન ભાગી જાય છે અથવા નાસી જાય છે. તો હવે ચોથાનો જવાબ શું હતો. ચોથા ઉખાણાનો જવાબ બૂટ, જોડો. અને સંસ્કૃતમાં પાદરક્ષ અથવા તો પાદરક્ષક. કઈ રીતે, તે જોડાને દાંત હોતા નથી. બૂટ પહેરી છે તે દાંત હોતા નથી, તો પણ તે કાંકરાને ચગદી નાખે છે એટલે કચડી નાખે છે. અને જોડામાં જીવ હોતો નથી, છતાં તે બહુ જ અવાજ કરે છે. તે દોરીથી સંધાયેલો હોય છે અને માણસના પગેથી ચાલે છે, એટલા માટે એનો જવાબ આવશે જોડો. અને પાંચમો ઉખાણું. તો આ પ્રહેલિકામાં 3 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, અને તેના ઉત્તરો પણ આ જ શ્લોકમાં ચોથા ચરણમાં આપવામાં આવેલા છે. કે કસ્તુરી મૃગની નાભીમાંથી ઉત્પન્ન થાય છે. સિંહ હાથીઓના ટોળાને મારી નાખે છે, અને કાયર માણસ યુદ્ધમાં પલાયન કરે છે. તો જે આ પાંચમો ઉખાણું છે એને અંતરાલાપ પ્રકારના ઉખાણા કહેવામાં આવે છે. અંતરાલાપ એટલે કે એનો જવાબ એમાં ને એમાં આપેલો હોય છે. અને આ બધા 1 થી 4 ઉખાણા છે એ કેવા છે, બહિરાલાપ. તેનો જવાબ આપણે બહારથી ગોતવાનો હોય છે. અહીં પ્રહેલિકા આપવાનો એક જ ઉદ્દેશ છે કે જ્ઞાન સાથે, આનંદ સાથે તમે આ પ્રહેલિકા છે એ સમજી શકો અને એકબીજાને તમે પૂછી શકો. આનાથી બુદ્ધિની કસોટી અને ભાષાનો પણ વિકાસ થાય છે. એટલા માટે અહીં આ 5 ઉખાણાઓ આપવામાં આવેલા છે. હવે સ્વાધ્યાય માટે આપણે
પાર્ટ 2માં મળીશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.